ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીના ગામે દૂષિત પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કસાઈવાડા, પથ્થરટોલા અને કાજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ પાણી આવતું હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સરપંચ તલાટીની હાજરીમાં ઉગ્ર હોબાળો કર્યો। આક્ષેપ છે કે દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે। સ્થાનિકોએ તાત્કાલિક સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી। 70 વર્ષ જૂની પાઇપલાઇન છે નીચે, હવે ડેમેજ થઈ છે તો એના કારણે જ્યારે અમારા ઓપરેટર પાણી છોડે છે તો હવે થોડુંક ગંદુ પાણી વધારે પડતું આવે છે અને આને અમે રિપેરિંગ કરવાનું વિચારીએ છીએ, પણ 20 ફૂટ નીચે પાઇપ હોવાથી એનો કોઈ તોડ મળતો નથી। એના માટે અમે અલીણા પંચાયત અમારી બોડીએ બેસીને નિર્ણય કર્યો એમને નવી લાઈન નાખેલવાની છે વહેલી તકે જેમ બને એમ, અને એના માટે બી અમે બનતી કોશિશ જેમ બને એમ ઉતાવળ રાખશું। કેમ